આવી શકે. તો ચાલો જાણીએ કે તમારે શું જાણવું જોઈએ. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય સાથે 3 ઓક્ટોબરથી શરૂ થતા નવરાત્રિના પહેલા 3 દિવસ દરમિયાન સુરત અને વલસાડ જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે. પણ ચિંતા ના કરો, મોટાભાગનું રાજ્ય સૂકું રહેવાની તારણા છે. 8 ઓક્ટોબર સુધીમાં ચોમાસું સંપૂર્ણપણે પાછું ખેંચાઈ જશે. જો કે અમદાવાદ વરસાદ અને વીજળીના તોફાન માટે યલો એલર્ટ પર છે, જે શહેરમાં નવરાત્રિની ઉજવણીને અસર કરી શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ જરાથી 2 ઓક્ટોબર દરમિયાન મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની પણ આગાહી કરે છે અને 20 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવા પવનના ઝાપટાની પણ આગાહી કરે છે. તો જ્યારે મોટાભાગનું ગુજરાત સ્વચ્છ આકાશનો આનંદ માણશે, ત્યારે જો તમે અમદાવાદ અથવા દક્ષિણ ગુજરાતમાં હોવ તો છત્રી સાથે રાખો. બ્રેક ટાઈમ પોઈન્ટ પર હેપી નવરાત્રી અને તમારી ગરબાની રાતો હંમેશની જેમ રંગબેરંગી રહે.